તરંગ 53મો. સ્વામિનારાયણ હરે. છુપૈયા પૂરે પાવન છે મોક્ષ તણું તે ધામ. વાસ કર્યો જ્યાં વાલમે અવતારી પૂરણ કામા. ધર્મ ધુરંધર બોલિયા સુનો રામ શરણ પવિત્ર. નિર્મલ મનથી સાંભળો પુનિત પ્રગટ ચરિત્ર. એક સમય મોટા ભાઈ સંગે પટ ભેરો રામે શ્યામ. સખા સહિત પક્ષ બાંધી રમે રમત સુખધામા. માધવ ચરણ આદિ સખા શ્રી ઘન શ્યામની પક્ષે. વેણી માધવ પ્રયાગતે અનંતજીની સમક્ષે. એવી રીતે બે ભાઈ રમે સામ સમાવ દેવાદ. શેષ સાથે શ્રીહરિ બોલ્યા જીત્યા મનથી પ્રમાદ. મોટા ભાઈને કે ઘન શ્યામા સુણો વાત કહું બલરામા. વશ રામની વાડી છે જ્યાં રૂડી આંબાની શાખો છે ત્યાં. સારી સ્વાદિષ્ટ થઈ તૈયાર જે કોઈ પેલી લાવે આઠાર. પેલી લાવે તેની જીત થાય પછી લાવે તે હાર્યા કેવાય. સામા સામા વિચારે છે મન નિશાએ કર્યું ઘેર શયન. મોટા ભાઈને થયો વિચાર પેલી સાંખો લાવું હું આઠાર. નારાયણ નિદ્રાવશ થાય ત્યારે જગાડું સર્વે સખાય. મારા પક્ષ ના લઈને જાવું વેલો ઉઠી બધી વેણી લાવું. મનમાં વાત વિચારી લીધી પછી તો નિરાતે નિંદ્રા કીધી. ભાઈએ ઘડ્યા છે ઘાટ દેહ જાણ્યા અંતર જામીએ તેહ. મોટા ભાઈને તે પક્ષકાર તેને નિદ્રા મૂકી છે અપાર. પછી વિચારે સુંદર શ્યામા હવે તો કરું કડાય કામા. નારાયણ સરોવરે વૃક્ષ ત્યાં છે પીપળો એક પ્રત્યક્ષ. તેમાં ભૂત રહે છે અપાર તેને આજ્ઞા કરું આણી વાર. બગીચામાં જે આંબાની શાખો બધી લઈ આવશે અહીં લાખો. મિત્રને દાખલો ન કેવાય કામ પર બાર્યું આજ થાય. એમ ધારીને ભૂત બોલાવ્યા હજારો તે તો તરત આવ્યા. ભૂતને કરી વાત વિસ્તારી કેતા કેતા થયા તે તૈયારી. ભૂત પગે લાગ્યા તેણી વાર આજ્ઞા માની લીધી નિરધાર. લીધા છે ટોપલા કર માયા
ગયા બગીચે આંબા છે ત્યાં. તે શાખો વેણી લીધી કડમાં, ઘરે લાવી દીધી છે પડમાં. આંબલી નીચે મૂકી તે લાવી, એવી ભૂતોએ ફરજ બજાવી. હવે જોખન નિદ્રાથી જાગ્યા, બારણે આવીને જોવા લાગ્યા. ત્યાં તો થવા આવ્યું સવાર, મોટા ભાઈને થયો વિચાર. પોતાના પક્ષના વેણી રામા, તેને બોલાવ્યા છે તે હઠામાં. ચાલો ચાલો સમો થઈ ગયો, જાણે વખત થોડો જ રહ્યો. સૂર્યોદય જો કદી થાશે, આપણ પેલા ત્યાં શ્યામ જાશે. શાખો પેલી જો એ બધી લાવે, બાવરાયા પણ ને બનાવે. એમાં કહીને સખાનો સાથ, લઈ ચાલ્યા ત્યાંથી અહિનાથ. આવ્યા અંધારે બગીચામાંએ, જ્યાંથી શાખો લેવાની છે ત્યાંય. એ મને ત્યાં જાણ્યા સખા જૂતા, ઓલ્યા આવી પોક્યાં છે ભૂત. શાખો વીણે છે આંબાની તળે, ઘણો ભય બતાવ્યો તે પડે. માહો માહી દેખાડે છે ભડકા, જાણે ખરા બપોરે છે તડકા. શાખો વેણે અજવાળું કરી, મોટા ભાઈ વિચારે છે ફરી. જુઓ ઘનશ્યામ પેલા જાગ્યા, આવીને શાખો વેણવા લાગ્યા. માટે ચાલો હવે તો મળીએ, પછેથી સર્વે પાછા વળીએ. એવું કહીને આવે છે નજીક, બોલ્યા ભૂત દેખાડીને બીક. અહીં આવશો માં ભાઈ તમે, જુઓ ભૂત છઈએ સર્વે આમે. એવું સાંભળતા પામ્યા ત્રાસ, સખા સંગે કરે નાશાનાશ. જીવ લઈ નાઠા જાણી કષ્ટી, પાછી જોતા નથી કોઈ દ્રષ્ટિ. આવ્યા વસ રામજીને ત્યાં, દોડી પેસી ગયા ઘર માયા. કરી વસ રામજીને વાત, આજ મારે હતી મરણ ઘાત. વદેવસ રામજી વચના, તમે સુણો ને ભાઈ જોખાના. અંધારામાં હતું શું ત્યાં કામ, કવેડાના ગયા તા તે ઠામાં. ખમ્મા ખમ્મા તમે મારા વીરા, એવું કહીને આપી ઘણી ધીર. રૂડું કામ થયું ભાઈ આજ, તમે ઘેર આવ્યા સુખ સાજ. પીપળે છે પ્રેતનો યુતારો, તેમાં ભૂત રહે છે હજારો. તમને શ્રી હરિએ બચાવ્યા, જીવતા જાગતા ઘેર આવ્યા. ત્યાં ને ત્યાં કરી જાત ભક્ષણ,
કોણ કરત આવી રક્ષણ, સાખો શું કરવી તે તમારે, ભૂત ટોળામાં ગયા અંધારે. શાંતિ પામાડ્યા એમાં કહીને, ઘેર મોકલ્યા કર ગ્રહીને. સુણી લ્યો શ્રોતા વિવેકી જન્ના, કોઈ સંશે ન કરશો માના. જે છે સે સતણો અવતાર, તેને ભૂતનો સો પડે ભાર. પણ શ્રી હરિનું છે ગમતું, ભાઈનું થયું મન ભમતું. આવ્યા અનંતની જસદાણા, જહાં બેઠા છે વિશ્વ મોહના. વાત કરી છે ભૂત સંગાથ, જોઈ વિસ્મે પામ્યા અહિનાથ. ભૂત કહે છે શ્રી મહારાજ, અમને ખાવાનું કષ્ટ આજ. ત્યારે બોલ્યા છે પરમયુદાર, ભૂત તમને કહું છું સાર. એક કોલ્યો 10 શાખો, આ પડી તેમાંથી લઈ રાખો. નારાયણ સર ધર્મ તળાવ, જન્મ સ્થાનકનો કૂવો ભાવ. વળી ભૂતિઓ બહિરી કૂપા, ખંપા સરોવર છે અનુપ. ગૌ ઘાટ વિશ્વામિત્રી જેહ, એ આદિ નામ ગણાવ્યા તેહ. એમાં અંબુ ભર્યા છે અખોટા, તમને પીવાની ત્યાં છે છૂટ. છુપૈયામાંથી જે કાંઈ મળે, ફળ ફૂલ ખાજો તે પડે. બીજો કોઈ સ્થળે વડગાડ, તમે કરશો નહીં બગાડ. શાખો લીધી છે કયા પ્રમાણે, આજ્ઞા પામીને ગયા ઠેકાણે. દેખ્યું સાંભળ્યું પ્રત્યક્ષ ભ્રાતે, પામ્યા આશ્ચર્ય મન એ વાતે. પછી આવ્યા નાના ભાઈ પાસ, હાસ કરતા બોલ્યા અવિનાશ. કેરી તાણી શાખો લાવ્યા ભાઈ, છાની રાખી કે શું તમે ક્યાંય. ભાઈએ હતી તેવી જણાવી, તમે ભૂતની પાસે વેણાવી. હવે શું પૂછો છો ઘનશ્યામા, કરી લીધું પેલું તમે કામ. દયા લાવી બોલ્યા દીના બંધુ, જોઈએ તે ટલી લ્યો સુખ સિંધુ. શાખો લઈ જમો મારા ભ્રાત, પણ પૂછું છું તમને વાત. કોણ જીત્યું કોની થઈ હાર, મુને નક્કી કહો તે વિચાર. જ્યેષ્ઠ બંધુ કહે જીત્યા તમે, તમ આગે હારી ગયા અમે. પ્રભુજી થયા ત્યારે પ્રસન્ન, મેળવ્યું સર્વની સાથે માન. વાદ વિવાદ તે છોડી દીધા, નિજ સખાઓને ભેગા કીધા.
સખા બંધુ સાથે મહારાજ સાખો જમે બેઠા કર્યું કાજ. બાલ મિત્રોને ખૂબ જમાડ્યા મોટા ભાઈને મુદ પમાડ્યા. એવા કરે છે નિત્ય ચરિત્ર અતિ પાવન પુણ્ય પવિત્ર. વળી એક સમય શ્રીરંગ નિજ સખા લઈ છરંગ. રામ સાગરમાં ગયા નાવા કાંઈ પોતાનું કામ બજાવા. સખા સંગે પેઠા છે જળમાં એવે આવ્યા પાપી બેછડમાં. રામદત્ત ને ભવાની દત્ત મહામદોન્મત ઉન્મત. તે છે ક્રોધી વિરોધી કુચિત અવિવેકી વિચાર રહિત. પૂરવનું વેર લેવા કાજ આવ્યા સંભારતા થકાયા જ. થયા બાલ સ્વરૂપે તે બેઉ જડમાં ભેગા રમે છે તેવું. આવ્યા અસુર મારવા કાજ એવું જાણી ગયા મહારાજ. છતાં જડમાં રમે અપાર કરે ક્રીડાઓ નાના પ્રકાર. મિત્ર મંડળને ત્યાં રમાડે અતિ આનંદ યુર પમાડે. ઓલ્યા સુર મન વિચારે પોતે શ્યામને મારવા ધારે. જડમાં ઘણો લાગત પાસે પોતાનું રૂપ નવ પ્રકાશે. બોલ્યા બાલ સ્વરૂપે અસુર બીજા સખાઓને કર્યા દૂર. આવો હરિ કૃષ્ણજી રમીએ એક એકને મન ગમીએ. એવું કહી ડૂબકીઓ મારી અસુરે દુષ્ટ બુદ્ધિઓ ધારી. પ્રભુ પર જુલમ કીધો એક કો ચરણ પકડી લીધો. પગતર છોડે છે જડમાં બોલ્યા વેણીની સાથે કડમાં. ભાઈ મઘરે ઝાલ્યો છે ચરણ મુને લાગે છે એવું આચરણ. એવું કહીને અસુર ટોકાવ્યો નભ માર્ગ માએ ફગાવ્યો. ગામ સુર વાલે બાગ જ્યાં ભમતો જઈ પડ્યો છે ત્યાં. પડતા સાથે પામ્યો છે મરણ પડ્યો અચેતન થઈ ધરણ. વામ ચરણે વળગ્યો અસુર એનું આવ્યું છે મૃત્યુ જરૂર. ચરણથી તર છોડી દીધો અભ્રમાર્ગે ભમતો જ કીધો. ભમ્યો આકાશમાં ઘણી વાર પડ્યો ન રેચા ગામે તે વાર. કલ્યાણ સાગર જે તડાગ તેનો ઉત્તર કાંઠાનો ભાગ. પડ્યો તે કાંઠાયું પર દુષ્ટ મરણ ભેગો થયો છે પાપિષ્ટ.
મરણ પામી પડ્યો યસુરેશ, થયો ભારે ભયંકર વેશ. દેહ વિશાળ મોટો દેખાય, પામ્યો વિસ્તાર પર્વત પ્રાય. મહાપ્રભુજી દીન દયાળ, તેહને મોક્ષ આપ્યો તે કાળ. જ્યાં પડ્યો ત્યાં થયો ઘણો ત્રાસ, થયા લોકના ચિત્ત ઉદાસ. પામ્યા આશ્ચર્યને ભય મનના, દેખી દેખી અસુરના તાના. આવ્યા અમર વ્યોમે તે વાર, કરે દુંદુભી નાદય પાર. હે વળી પુષ્પ રૂડા વરસાવે, નાચે અપસરા ગંધર્વ ગાવે. ચંદન પુષ્પ વડે વધાવે, જય જય બોલે ઘણા ભાવે. મીન સાગર રૂડું દેખાયું, પુષ્પ ચંદન વડે ઢંકાયું. એમાં વરતાવી લીલા લેર, આવ્યા સખા સહિત તે ઘેર. બાલમિત્રોએ કરી પ્રખ્યાત, ધર્મ ભક્તિને કહી તે વાત. છુપૈયા પુરવાસી જે જના, જાણીને થયા પ્રફુલ્લ માના. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि असुर ने मरण पमाड्या ए नामे 53मो तरंग. सहजानंद स्वामी महाराजनी जय.